જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાને બનાવેલી આ સુંદર ધરતી પર એવી કેટલી જગ્યાઓ છે જ્યાં પહોંચતા જ મનને એક અલગ જ શાંતિ મળે છે. અને અમારી આ વાડી પણ એવી જ એક જગ્યા છે. પવનની ધીમી ચરચડાહટ, પક્ષીઓનો મધુર કલરવ અને માટીની ભીની સુગંધ, બસ આ બધું જ મનને એકદમ તાજગીથી ભરી દે છે. શહેરના ઘોંઘાટથી દૂર આવી જગ્યાએ થોડો સમય પસાર કરવાની જે મજા છે ને ભાઈ, એ શબ્દમાં સમજાવી શકાય એવી નથી. અહીં સમય ધીમે ધીમે ચાલે છે, પણ દરેક ક્ષણ દિલમાં કાયમ માટે રહી જાય છે. આજે ફરી એકવાર અમે આવી ગયા છીએ અમારી વાડીમાં. પરિવારના બધા સભ્યો જ્યારે એક સાથે કામ કરે છે ને, ત્યારે એ દ્રશ્ય સૌથી મોટો આનંદ બની જાય છે. આજની વાનગી પણ એવી જ છે, જે ગામડામાં વર્ષોથી પ્રેમથી બનતી આવી છે. બહુ ઓછા મસાલા, પણ સ્વાદ એવો કે એકવાર ખાઈ લો તો વર્ષો સુધી યાદ. આજે આપણે બનાવવાના છીએ એકદમ દેશી અંદાજમાં દહીંની તીખારી અને ગરમા ગરમ રોટલી. દહીંની ખટાશ, મસાલાની મજેદાર સુગંધ અને ચૂલા પર શેકાયેલા રોટલાનો દેશી સ્વાદ, બસ આ જોડીનો કોઈ જવાબ નથી. આ વાનગી માત્ર પેટ નથી ભરતી, દિલ પણ ભરી દે છે. તો મિત્રો, તમે પણ આરામથી બેસી જજો અને આજનો આખો વિડીયો અંત સુધી અમારી સાથે માણજો. વચ્ચે વચ્ચે હું તમને આ વાડીના સુંદર નજારા પણ બતાવતો રહીશ, જેથી તમને પણ એવું લાગે કે તમે પણ અમારી સાથે જ અહીં બેઠા. તો ચાલો મિત્રો, આજની પ્રેમ કરી રસોઈની શરૂઆત કરીએ. આ એક તપેલું લઈએ, તેલ, જીરું, લસણ, મરચાં, આદુ, હળદર, મરચું, મીઠું, ધાણા જીરું, મસાલો બરાબર થઈ ગયો છે, તો આપણે હવે એને નીચે ઉતારી લઈએ. થોડું ઠંડુ થવા દઈએ, પછી આપણે એમાં દહીં ઉમેરીશું. જરા બે ઘડી માટે બધું ભૂલી જાઓ. મોબાઈલની દોડધામ, કામની ચિંતા અને શહેરનો ઘોંઘાટ, અને બસ આ કુદરતની દિલથી માણો. જુઓ ભાઈ, આ વહેતું પાણી એટલી શાંતિથી પોતાનો રસ બનાવી આગળ વધતું જાય છે. એને કોઈ ઉતાવળ નથી, કોઈ ફરિયાદ નથી, બસ સતત વહેતું રહે છે. કદાચ કુદરત આપણને પણ એ જ શીખવે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, અટકવાનું નહીં, આગળ વધતા જ રહેવાનું. આ ઠંડો પવન જ્યારે ચહેરાને સ્પર્શે છે ને, ત્યારે એવું લાગે છે કે જાણે કુદરત પોતાના હાથથી માથા પર વહાલ કરી રહી. મનમાં ભરાયેલો બધો થાક, બધી ચિંતાઓ ધીમે ધીમે ક્યાં ઉગડી જાય છે ને, એની ખબર જ નથી પડતી. પક્ષીઓના આ મધુર કલરવ, ઝાડના પાંદડાની સળસળાહટ અને વહેતા પાણીનો આ મીઠો અવાજ, આ બધું સાંભળીએ ને ત્યારે સમજાય છે કે સાચી શાંતિ શું છે.
અહીં કોઈ દેખાડો નથી, કોઈ હરીફાઈ નથી, બસ કુદરત છે અને એની નિષ્કળ સુંદરતા છે. આ મોટા મોટા ઝાડને જુઓ, કેટલાય વર્ષોથી ઊભા છે, કેટલાય ઉનાળા જોયા છે, કેટલાય ચોમાસા પસાર કર્યા છે, કેટલાય લોકોને આવતા જતા જોયા છે, છતાં આજે પણ એ જ પ્રેમથી પોતાની ઠંડી છાયા બધાને આપે છે. ક્યારેક કોઈ પાસેથી કંઈ માંગતા નથી, બસ આપતા જ રહે છે. ક્યારેક એવું લાગે છે કે માણસ જેમ જેમ મોટો થતો જાય છે એમ એમ કુદરતથી દૂર થતો જાય છે. નાનપણમાં જે માટીમાં રમતા હતા, વરસાદમાં ભીંજાતા હતા, ઝાડ નીચે બેસીને કલાકો પસાર કરતા હતા, આજે એ જ પળો યાદોમાં રહી ગયો છે. પણ જ્યારે પણ આપણી વાડીમાં આવીએ ને ત્યારે લાગે કે બાળપણ હજુ ક્યાંક અહીં આપણી રાહ જોઈ રહ્યું છે. આ માટીની સુગંધમાં, આ પવનની લહેરમાં, આ વહેતા પાણીના અવાજમાં હજુ પણ એ જૂની યાદો જીવંત છે. સાચું કહું ભાઈ, જીવનમાં સુખ શોધવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. ત્યારે પરિવારનો સાથ, બે ઘડીનો નિરંતર સમય અને કુદરતની વચ્ચે બેસવાની તક મળી જાય ને તો એ જ દુનિયાનું સૌથી મોટું સુખ બની જાય છે. ભગવાનને આપણને કેટલી સુંદર દુનિયા આપી છે, પણ આપણે જ એને જોવાનો સમય કાઢતા નથી. રોજ થોડોક સમય કુદરત સાથે વિતાવજો, વિશ્વાસ રાખજો, મન પણ હળવું થઈ જશે અને દિલ પણ ફરીથી જીવંત થઈ જશે. ચાલો મિત્રો, આજે તો બસ આ વાડીની શાંતિ, આ વહેતું પાણી અને આ કુદરતનો પ્રેમ તમારી સાથે વહેંચવાની ઈચ્છા છે. આશા છે કે આ નજારાએ તમારા ચહેરા પર એક નાનું સ્મિત લાવ્યું. અને જો થોડો સમય માટે પણ તમારા મનને શાંતિ મળી હોય તો અમારો આ નાનકડો પ્રયત્ન સફળ થઈ ગયો. ભગવાન સૌને ખુશ રાખે, સ્વસ્થ રાખે અને કુદરત સાથે જોડાયેલા રહેવાનું સૌભાગ્ય. હવે આપણે રોટલાની તૈયારી કરી લઈએ. પાણી, મીઠું, બાજરીનો લોટ,
આ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એમાં દહીં ઉમેરીએ. લીલા ધાણા, બસ મિત્રો, આખરે મહેનતનું ફળ હવે થાળીમાં પીસાઈ ગયું છે. ચૂલા પર પ્રેમથી બનેલી દહીંની તિખારી, ગરમા ગરમ રોટલા અને સામે બેઠેલો આખો પરિવાર. બસ આ દ્રશ્ય જ મનને એક અલગ જ શાંતિ આપી ગઈ છે. આજે પણ બધા એક સાથે ગોળ થઈને બેઠા છીએ. કોઈ તિખારી પીસી રહ્યું છે, કોઈ રોટલો તોડી રહ્યું છે, તો કોઈ મજાક કરીને બધાને હસાવી રહ્યું છે. આવી પળોમાં ભોજનનો સ્વાદ તો હોય જ છે, પણ સાથે પરિવારના પ્રેમનો મીઠો અહેસાસ પણ હોય છે. આપણા ગામડામાં એક વાત બહુ સરસ કહેવામાં આવે છે ભાઈ, જ્યાં બધા ભેગા બેસીને જમે ત્યાં ભગવાન પણ રાજી થાય. સાચું કહું તો આવી પળો જ આખા દિવસનો થાક ઉતારી દે છે. આ વાડીની ઠંડી છાંય, પવનની ધીમી લહેર, પક્ષીઓનો મધુર કલરવ અને પરિવારનો હાસ્ય, આ બધું ભેગું થાય ને ત્યારે લાગે કે જીવનમાં બીજું કંઈ જ જોઈએ નહીં. પૈસા કમાઈ શકાય, મોટી મોટી જગ્યાએ ફરી શકાય, પણ પરિવાર સાથે આવી રીતે જમીને જે આનંદ મળે છે એ ક્યાંય ખરીદી શકાય એવું નથી. મારા માટે તો આ માત્ર એક વાનગી નથી, આ તો આપણા સંસ્કાર છે, આપણો દેશી સ્વાદ છે અને પરિવારને એક સાથે બેસાડતો પ્રેમનો તહેવાર છે. આ જ પળો વર્ષો પછી યાદ આવે છે અને દિલને ખુશ કરી દે છે. તમે પણ જ્યારે સમય મળે ને ત્યારે મોબાઈલને થોડો બાજુમાં મૂકી દેજો, પરિવાર સાથે ભેગા બેસીને જમજો. વિશ્વાસ રાખજો, ભોજનનો સ્વાદ પણ બમણો લાગશે અને દિલ પણ ભરાઈ જશે. ચાલો મિત્રો, હવે અમે પણ આ દેશી દહીંની તિખારી અને ગરમા ગરમ રોટલાનો સ્વાદ લીધો. અને તમે પણ કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ વાનગી કોની સાથે બેસીને ખાવાની સૌથી વધુ મજા આવે છે. તો મિત્રો, આજે વાડીની આ સુંદર સફર અને દહીંની તિખારી સાથેના ગરમ ગરમ રોટલાનો દેશી સ્વાદ અહીં પૂરો કર્યો. જો તમને પણ આજનો વિડીયો દિલથી ગમ્યો હોય તો એક લાઈક કરીને અમારો ઉત્સાહ જરૂર વધારજો. તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ ગામડાની આ મીઠી પળોનો આનંદ માણી શકે. અને જો તમે હજુ સુધી વાલાની રસોઈ પરિવારનો ભાગ ન બન્યા તો સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાઈ જજો. ફરી મળીશું ગુજરાતના સંગાતમાં અને એક નવી દેશી વાનગી સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ મિત્રો, આવજો.